નમસ્કાર મિત્રો, આજે હું તમને એક વાર્તા કહીશ, બોધ વાર્તા, લોટરીની ટિકિટ. સ્મિથ એક મધ્યમ વર્ગીય માણસ હતો. તે પોતાની પત્ની અને પરિવાર સાથે રહેતો હતો અને વર્ષના 1500 રૂપિયાનું વેતન મળતું હોવા છતાં તે પોતાના જીવનથી સંતોષી હતો. એ નાના ઘરમાં પરિવાર સાથે રહેતો અને એના પરિવારને બહુ ચાહતો હતો. એક દિવસ ભોજન કર્યા પછી તે સોફા પર આરામથી બેસી પત્રિકા વાંચી રહ્યો હતો. તેની પત્ની મસા નાસ્તો બનાવી રહી હતી. ત્યારે તેણે કહ્યું, તમે આજનું પેપર જોયું? જરા જુઓ તો, કદાચ લોટરીના પરિણામ આવી ગયા હશે. સ્મિથે જવાબ આપ્યો, હા છે, પણ તારી ટિકિટ તો હવે એક્સપાયર થઈ ગઈ હશે ને? ના, મંગળવારે જ હપ્તો ભર્યો. નંબર શું છે? સિરીઝ 9499 નંબર 26. ચાલ જોઈ લઈએ. 9499 અને 26. સ્મિથને લોટરી પર ખાસ વિશ્વાસ ન હતો. એ સામાન્ય રીતે લોટરીના નંબરો પણ ના જોતો. પણ આજ થોડો સમય હતો અને છાપું સામે જ હતું, તો એ છાપામાં આંકડાઓની સૂચિ પર આંગળી ફેરવી રહ્યો હતો. હજી બીજી લાઇનમાં જ તેણે 9499 દેખાઈ ગયું. અચંબાથી તેણે છાપું ખોળામાં મૂકી દીધું. એને લાગ્યું કે તેના પેટમાં ઠંડક પ્રસરી ગઈ હોય. કંઈક અલગ જ પ્રકારનું લખલખું શરીરમાં પસાર થઈ ગયું. મસા 9499 છે, એણે ધીમા પરંતુ ઉલ્લાસભર્યા અવાજે કહ્યું. પત્નીએ પણ આશ્ચર્યથી પતિ તરફ જોયું. એને જોયું કે એ હસતો નથી. આ સાચું છે? અને ટિકિટનો નંબર? હા હા, એ પણ છે, પણ રાહ જો, આપણા સિરીઝનો નંબર તો છે. બંને એકબીજાની આંખોમાં જોઈ અને મૌનમાં હસ્યા, ખુશીથી ભરાયા. હવે તેઓ પોતાનું નવું જીવન કલ્પી રહ્યા હતા. વિશાળ મિલકત ખરીદવાની, ફરવા જવાની, બાળકો માટે સારું ભવિષ્ય બનાવવાની કલ્પનાઓ. ઈવાને કહ્યું, જો આપણે જીતી ગયા તો પહેલાં 25,000માં જમીન લઈશું. 10,000 રૂપિયામાં તાત્કાલિક ખર્ચમાં વાપરશું. ઘરનું નવીન સજાવટ, ફરવા જવું, ઉધાર ચૂકવવી, બાકી 40,000 રૂપિયા બેંકમાં મૂકીશ. મસા પણ આ કલ્પનાઓમાં ખોવાઈ ગઈ હતી. તેણીએ પણ કહ્યું, હા, જમીન હોય તો કેટલું સારું. સ્મિથે આંખો બંધ કરી મૂકી. એને લાગ્યું કે હવે એને ક્યારેય ઓફિસ જવાની જરૂર નથી. ગરમીના દિવસે બાગમાં લાઇમના વૃક્ષ નીચે સૂતો હોય, બાળકો રેતીમાં રમતા હોય, બધું શાંત, મસ્ત અને મજાની જિંદગી. પછી તે ઊભો થયો. રૂમમાં આટા મારતા મારતા વધુ કલ્પનાઓ કરતો રહ્યો. શિયાળામાં વિદેશ જવું કે દક્ષિણ ફ્રાન્સમાં ફરવું, પણ ત્યાંથી વિચારો ઊંધા રસ્તે વળ્યા. એણે વિચાર્યું, મારી પત્ની પણ તો જાય છે ને, પણ એ તો બસ માથાકૂટ જ કરશે. એનામાં હવે વાસણોની વાસ આવે છે. એ હવે જૂની લાગી છે. હું હજુ પણ યુવાન છું. તેનું ધ્યાન હવે તેની પત્ની તરફ ગયું અને સાથે તેના સગાઓ તરફ પણ. એને લાગ્યું કે જેવી ખબર પડશે કે લોટરી લાગી છે, બધા તેને માટે હાથ ફેરવવા આવી જશે. લોભી ધૂર્ત સગા. પત્ની તરફ જોઈને એણે વિચારી લીધું, કદાચ એ લોભમાં મને 100 રૂપિયા આપશે, બાકી બધું પોતાના માટે રાખી દેશે તો? મસા પણ સમજી ગઈ કે પતિ હવે અંદરથી બદલાઈ રહ્યો છે. તેણી પણ ગુસ્સામાં હતી. બંનેએ એકબીજાને ગુસ્સાથી જોયું. બંને જાણતા હતા કે એકબીજાનો ઈરાદો શું છે. સ્મિથે અચાનક તીવ્ર અવાજે પત્રિકા તરફ જોયું અને કહ્યું, સિરીઝ 9499 પણ નંબર 4626 નહીં. ખુશી અને આશા તુરંત ઓછી થઈ ગઈ. બંનેના મોઢા ગરીબડા થઈ ગયા. પહેલાં જે ઘર ગમતું હોય એ ઘર હવે જૂનું, નાનકડું લાગવા લાગ્યું. તે જ ભોજન હવે ભારે લાગ્યું. સ્મિથ ગુસ્સાથી બોલ્યો, ઘરમાં બધે જ કચરો છે. પગલે પગલે કંઈક આડું આવે છે. ઘર કોઈક દિવસ સાફ તો કર. અને પછી એ ગુસ્સામાં પગ પછાડતો બહાર ચાલ્યો ગયો. અર્થ:
આ વાર્તામાં માણસના મનને ત્વરિત બદલાવને દર્શાવે છે. આશા અને ધનની લાલચમાં માણસ કેવી રીતે અંદરથી બદલી જાય છે, લાલચમાં સંબંધો બગડી જાય છે, એનું જીવંત ઉદાહરણ આ સરસ લઘુ વાર્તામાં દર્શાવાયું છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.